તો મહત્વની જાહેરાત થઈ શકે છે। સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત। મિની લોકડાઉનને લઈને લારી ગલ્લા વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે। મુખ્યમંત્રી દ્વારા પીપાવાવ ખાતે જે મોટી જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવશે। 27 મે સુધી આંશિક લોકડાઉન લાગુ રહેશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખી શકાશે। મુખ્યમંત્રી પીપાવાવ ખાતે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં લારી ગલ્લા વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે। સવારથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખી શકાશે। રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેશે। 27 તારીખ સુધી આ લોકડાઉન લાગુ રહેશે। તો જે અવધિ આજે પૂર્ણ થઈ રહી હતી ત્યારબાદ સીએમની મોટી જાહેરાત થવાની હતી। જાહેરાત થઈ ચૂકી છે। સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનદારો પોતાની દુકાનોને ખુલ્લી રાખી શકશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક દુકાનદારો માટે વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર રાજ્યભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેશે। મિની લોકડાઉન પછી આવતીકાલથી 27 તારીખ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખી શકાશે એટલે હવે વેપારીઓ માટે આ રાહતના સમાચાર કહી શકાય। આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેશે। સમગ્ર રાજ્યભરમાં 27 તારીખ સુધીની આ અવધિ છે તે લંબાવી દેવામાં આવી છે અને 27 તારીખ સુધી સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે પીપાવાવ ખાતે કે આંશિક લોકડાઉન લાગુ રહેશે। જ્યારે મહત્વનું છે કે રાત્રિ કર્ફ્યુ જે લગાવવામાં આવેલો હતો તે તો યથાવત જ રાખવામાં આવ્યો છે। સાથે લારી ગલ્લા વેપારીઓને ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર કહી શકાય। રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉનની મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે 27 તારીખ સુધી આંશિક લોકડાઉન અહીંયા સમગ્ર રાજ્યભરમાં અમલી રાખવા માટેનું કહેવામાં આવ્યું છે। એટલે હવે સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી વેપારીઓ દુકાનોને ખુલ્લી રાખી શકશે। મુખ્યમંત્રીની મોટી જાહેરાત। મિની લોકડાઉનનો અંત, આંશિક લોકડાઉનની શરૂઆત સમગ્ર રાજ્યભરમાં આવતીકાલથી 27 તારીખ સુધી રાજ્યમાં આંશિક લોકડાઉન રહેશે। હવે દુકાનદારો માટે, વેપારીઓ માટે, લારી ગલ્લાઓ માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે। રાહતના સમાચાર કહી શકાય કારણ કે જે પ્રકારે વેપારીઓએ સરકારને કહેવડાવ્યું હતું કે હવે તેમને રાહત આપવામાં આવે, ધંધાઓ ફરીથી ધમધમતા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, ચાલુ કરવા માટે સરકારને વારંવાર જે પ્રકારે કહેવામાં આવ્યું હતું તેને જોતા હવે સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે। આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેશે। સમગ્ર રાજ્યભરમાં 27 તારીખ સુધી દુકાનદારો માટે આ રાહતના સમાચાર કહી શકાય કેમ કે આવતીકાલથી સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। સીએમ રૂપાણી દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। લારી ગલ્લા વેપારીઓને આ રાહતના સમાચાર કહી શકાય। આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેશે। મિની લોકડાઉનનો અંત હવે આવતીકાલથી 27 તારીખ સુધી આંશિક લોકડાઉન સમગ્ર રાજ્યભરમાં લાગુ રહેશે જેમાં સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ પીપાવાવ ખાતે આ મહત્વની જાહેરાત કરી છે। લારી ગલ્લા વેપારીઓ માટે આ ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર છે કારણ કે સરકારને વારંવાર કહેવામાં આવ્યું હતું કે હવે ધંધાઓને ફરીથી ચાલુ કરાવવામાં આવે। સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, મહત્વનું કહી શકાય કે આ જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેમાં હવે મહત્વનું એ છે કે વેપારીઓ ધંધાઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। શ્રદ્ધા, ખાસ કરીને વાત કરીએ તો કોરોના મહામારીમાં જે પ્રકારે ગુજરાતમાં 15,000 સુધી આંકડો કેસનો પહોંચી ગયો હતો ત્યારે જે પ્રકારની છૂટછાટો અગાઉ આપવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને લોકડાઉન લગાવવામાં આવ્યું હતું। આંશિક અને આંશિક લોકડાઉનમાં માત્ર ને માત્ર
જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી હતી અત્યાર સુધી, પરંતુ ગુજરાતમાં હવે જે પ્રકારની નવી જોગવાઈ કરવામાં આવી છે, ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે અમરેલીની મુલાકાતે હોય અને પીપાવાવમાં તેમણે જે પ્રકારે જાહેરાત કરી છે અને જાહેરાતમાં તેઓએ સ્પષ્ટપણે કીધું છે કે હવેથી 27મી તારીખ સુધી એટલે કે 7 દિવસ સુધી જે ગુજરાતમાં નાના મોટા વેપારીઓ છે, લારી છે, ગલ્લા છે, તેને ખોલી શકાશે અને તેનો સમયગાળો ચોક્કસ નક્કી કરવામાં આવ્યો છે. સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી એટલે કે દિવસમાં 6 કલાક નાના વેપારીઓ છે, લારીવાળા છે, ગલ્લાવાળા છે, તે પોતાના ધંધા રોજગાર શરૂ કરી શકશે. અત્યાર સુધીની જે પ્રકારની સ્થિતિ રહી છે, છેલ્લા 1 મહિનાથી કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહ્યા હતા તેને જોતા ખાસ કરીને સરકારે જે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા તે નિયંત્રણોમાં ચોક્કસથી ફેરફાર કરવામાં આવ્યો છે અને તેની સીધી જ અસર હવે ગુજરાતમાં જોવા મળશે. કારણ કે ગુજરાતમાં મોટા ભાગના જે વેપારીઓ એસોસિએશન હતા તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, કારણ કે તેમના ધંધા રોજગાર બંધ રહેવાથી તેઓને કરોડો રૂપિયા નુકસાન જતું હતું. એક તરફ ગરમીની સિઝન હતી, એસીના વેપારીઓ હોય કે પછી કુલરના વેપારીઓ હોય અને સાથોસાથ અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય તેના વેપારીઓને ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય, ત્યારે આ નિર્ણયના કારણે ચોક્કસથી તેઓને ખૂબ જ ફાયદો થશે, રાહત થશે. કારણ કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની વસ્તુઓ છે, જેમાં લારી હોય, ગલ્લા હોય, અલગ અલગ ચીજ વસ્તુઓની દુકાનો હોય, તે દુકાનો હવે દિવસમાં 6 કલાક ખુલ્લી રાખવામાં આવશે અને જેના કારણે ચોક્કસથી જે વેપારીઓ છેલ્લા 1.5 મહિનાથી ઘરે બેઠા છે તેઓને રોજગારી મળશે, તેઓના ધંધા ફરીવાર શરૂ થશે અને ચોક્કસથી તેઓની સ્થિતિ પહેલાની જેમ ધીમે ધીમે સામાન્ય થશે. શ્રદ્ધા. ભાવેશ, મહત્વનું કહી શકાય કે એક મુખ્ય કારણ છે કે હવે સમગ્ર રાજ્યભરની જો વાત કરવામાં આવે તો કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તો વેપારીઓને ફરીથી ધંધા રોજગાર ચાલુ કરવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે કારણ આપણે ગણાવી શકાય કે પછી બીજું કારણ એ પણ છે કે વેપારીઓ દ્વારા જે પ્રકારે સરકારને કહેવામાં આવ્યું હતું કે હવે ફરીથી તેમના ધંધા રોજગાર ચાલુ કરવામાં આવે તે કારણ કહી શકાય? ચોક્કસથી હાલની સ્થિતિએ શ્રદ્ધા આપણે વાત કરીએ તો બંને કારણો ખૂબ જ મહત્વના છે. કારણ કે જે પ્રકારે અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે જો તેમના ધંધા રોજગારને ખોલવાની પરવાનગી આપવામાં નહીં આવે તો તેઓ જાતે ધંધા રોજગાર શરૂ કરી નાખશે. અને બીજી તરફ જો વાત કરીએ તો 15,000 જે પ્રમાણે કેસ પહોંચી ચૂક્યા હતા તે હવે ધીમે ધીમે 5,000 તરફ આવ્યા છે. રોજના 800 થી 1,000 કેસ હવે ઓછા નોંધાઈ રહ્યા છે. આ બંને કારણોના કારણે જે પ્રકારે અત્યારે નિર્ણય લેવાયો છે, એક તરફ વેપારીઓની પણ સ્થિતિ કફોડી બની હતી, કારણ કે જે સિઝનમાં જે ધંધો થતો હોય છે તે સિઝનમાં ધંધા રોજગાર બંધ હોવાથી કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને ગયું હતું. ખાસ કરીને મોટી મોટી જગ્યાઓ જ્યાં કારીગરો નોકરી કરતા હોય તેઓના પગારથી લઈને તમામ બાબતોને લઈને વેપારીઓ ખૂબ જ ચિંતામાં હતા. ત્યારે તેઓને આંશિક રાહત મળશે, કારણ કે તેઓએ રજૂઆત કરી હતી કે સવારે 2 થી 4 કલાક માટે તેમના ધંધાને ખોલવાની પરવાનગી આપવામાં આવે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય ખૂબ જ આવકારદાયક વેપારીઓ ગણાવી રહ્યા છે, કારણ કે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી એમની દુકાનો, તેમના લારી, તેમના ગલ્લા ખોલી શકાશે. અને બીજી તરફ જો વાત કરીએ તો જે રાત્રિ કર્ફ્યુની સ્થિતિ છે તે એમને એમ રાખવામાં આવી છે, તેમાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં નથી આવ્યા. એટલે ચોક્કસથી કોરોનાના વધતા કેસોને ધીમે ધીમે જે પ્રકારે અત્યારે ઘટી રહ્યા છે તેને જોતા આ નિર્ણય લેવાયો હાલમાં લાગી રહ્યું છે. ભાવેશ, આપ જોડાયેલા રહેશો. તો વેપારીઓ માટે ક્યાંક ને ક્યાંક આ મહત્વના સમાચાર, રાહતના સમાચાર કહી શકાય. મહત્વનું છે કે લારી ગલ્લાઓને હવે ફરીથી ધમધમતા કરાવી શકાશે. આવતીકાલથી આંશિક લોકડાઉનની જે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો મહત્વનું એ છે કે હોટલ રેસ્ટોરાં અંગે કોઈ પણ હજી સુધી સમાચાર સામે નથી આવી રહ્યા. હોટલ રેસ્ટોરાં માલિકો હજી પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે. શું હોટલ રેસ્ટોરન્ટને લઈને 4 કલાક ખોલી શકાશે કે કેમ, તે પણ અહીંયા મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે. સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી હોટલો રેસ્ટોરન્ટને ખુલ્લી કરી શકાશે કે કેમ, સરકારે હજુ સુધી આવી કોઈ સ્પષ્ટતા નથી કરી હોટલને લઈને, રેસ્ટોરન્ટને લઈને. તો ક્યાંક ને ક્યાંક તે વેપારીઓ પણ હવે હજી સુધી અસમંજસમાં છે, કારણ કે સરકારે જે પ્રકારે અહીંયા નિર્ણય કર્યો છે કે સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી લારી ગલ્લાઓ ખુલ્લા રાખી શકાશે, પરંતુ જો વાત કરવામાં આવે હોટલની તો તે લોકોનું શું, તે લોકો હોટલ રેસ્ટોરન્ટ ફરીથી ચાલુ કરી શકશે કે કેમ, તે અહીંયા સવાલ ઉઠી રહ્યો છે. સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયેલા છે. ભાવેશ, મહત્વનું કહી શકાય, વેપારીઓને કહેવામાં આવ્યું છે કે સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ કરી શકાશે, પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટનું શું? ચોક્કસ શ્રદ્ધા, અત્યાર સુધીની જે પ્રકારે સ્થિતિ રહી છે કે હોટલ રેસ્ટોરન્ટમાં
ટેક અવેની સર્વિસ ચાલુ છે અને તે હજી ચાલુ રાખવામાં આવે છે, પરંતુ ચોક્કસથી હોટલ રેસ્ટોરન્ટમાં જઈને શહેરીજનો જમી શકશે કે કેમ, હોટલમાં બેસી શકશે કે કેમ, હોટલમાં કેટલા લોકોને એક સંગાથે પ્રવેશ આપવામાં આવશે, આ તમામ બાબતોને લઈને હજી પણ અસમંજસ ચાલી રહી છે. તે બાબતે ચોક્કસથી થોડાક સમયમાં સ્પષ્ટતા થાય તે ખૂબ જ જરૂરી છે. એક તરફ વાત કરીએ તો જે પ્રકારે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, જેમાં લારી હોય, ગલ્લા હોય કે પછી વેપારીઓ હોય, તેમને તેમના ધંધા રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે તે 9 થી 3 નો સમયગાળો છે. અને ખાસ કરીને વાત કરીએ તો બપોરના સમયે કોઈ વ્યક્તિ હોટલમાં જમવા જઈ શકશે કે કેમ, તેવા અનેક સવાલો છે. અને ખાસ કરીને તે તમામ સવાલોના જવાબ જ્યારે સરકાર તરફથી આ તમામ બાબતે સ્પષ્ટતા કરવામાં આવશે અથવા તો એસઓપી જાહેર કરવામાં આવશે તેમાં જ સામે આવશે. પરંતુ અત્યાર સુધીની જે સ્થિતિ છે, જેમાં અનેક વસ્તુઓ હજુ પણ બંધ છે, જેમાં આપણે વાત કરીએ તો મોલ મલ્ટીપ્લેક્સ બંધ છે, થિયેટરો બંધ છે, સ્વિમિંગ પુલ બંધ છે, એટલે કે જે વસ્તુઓ હજુ પણ જ્યાં સંક્રમણ ફેલાય એવી શક્યતા છે તે હજુ પણ બંધ રાખવામાં આવી છે. માત્ર ને માત્ર જે વેપારીઓ, નાના નાના વેપારીઓ છે, જેમાં ગેરેજ હોય કે પછી અનેક શોરૂમ હોય કે પછી જે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ હોય, તેવા નાના મોટા જે વેપારીઓ છે તેઓના ધંધા રોજગાર તેઓ ખોલી શકશે. લારીવાળા હોય, ગલ્લાવાળા હોય, એટલે કે પાન મસાલાના જે ગલ્લા હવે અત્યાર સુધી બંધ હતા તે પણ હવે 6 કલાક માટે ખોલી શકાશે. આ તમામ બાબતોએ ચોક્કસથી વેપારીઓને રાહત તો મળશે, પરંતુ હોટલ એસોસિએશનનું શું, હોટલ એસોસિએશનના જે વેપારીઓ છે તેઓ પણ રજૂઆત કરી રહ્યા હતા કે તેમના ધંધા રોજગાર જે પ્રકારે છેલ્લા 1 વર્ષથી તૂટી પડ્યા છે, ત્યારે તેમાં કોઈક ને કોઈક રીતે સરકાર તેમને સમય આપે અથવા તો તેમના ધંધા રોજગારને ચોક્કસથી ખોલી શકાય તે બાબતેની કોઈ ગાઈડલાઈન જાહેર કરે, પરંતુ હજી સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી. તેના કારણે વેપારીઓ પણ મૂંઝવણમાં છે. જી ભાવેશ, આપ જોડાયેલા રહેશો. તો વેપારીઓને લઈને રાત્રિ કર્ફ્યુનું શું, સાથે જ વેપારીઓ જે છે હોટલ રેસ્ટોરન્ટના જે ધંધાર્થીઓ છે તેનું શું, હજી પણ કોઈ તેના લઈને સ્પષ્ટતા નથી કરવામાં આવી. હવે ક્યાંક ને ક્યાંક હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો છે તે પણ હવે અસમંજસમાં મુકાયા છે, કારણ કે રૂપાણી દ્વારા આ કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં નથી આવી. હોટલ અને રેસ્ટોરન્ટ ચાલુ રખાશે કે નહીં અને ત્યાં બેસીને લોકો ભોજન લઈ શકશે કે નહીં તે પણ અહીંયા હજી સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું. તેને લઈને પણ હવે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. તો 36 શહેરોમાં અન્ય નિયંત્રણો પણ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતથી સંવાદદાતા વાહબ જોડાયા છે. વાહબ, પૂછવા માંગીશ કે સરકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાત્રિ કર્ફ્યુને લઈને, સાથે જ મિની લોકડાઉનનો અંત લાવી દેવામાં આવ્યો છે. આવતીકાલથી આંશિક લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે. શું કહેવું છે સુરત શહેરમાં વેપારીઓમાં કેવો માહોલ? સત્તા છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરના વેપારીઓ સરકાર સામે રજૂઆત કરતા આવ્યા છે. 2 દિવસ પહેલા પણ સુરતના વેપારીઓએ કીધું હતું કે અમારી એવી પરિસ્થિતિ છે કે અમે દુકાન માલિક થઈને ચોરની જેમ દુકાનમાંથી સામાન વેચી રહ્યા છે, અડધું શટલ બંધ કરીને ખોલીને તેઓ માલ સામાન વેચતા હતા, એવી ફરિયાદો ઉઠવા પામી હતી અને પોલીસ પણ તેઓના ઉપર કેસ કરતી હતી, જેના કારણે વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી સુરતના વેપારીઓ સરકાર સામે રજૂઆત કરતા આવ્યા છે કે અમારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, અમને સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીની છૂટછાટ આપો, જેના કારણે નાના વર્ગના કર્મચારીઓ તેમજ નાના વેપારીઓને થોડી રાહત મળે. આ સમાચાર આવતા જ વેપારીઓ ખુશખુશાલ જોવાઈ રહ્યા છે. અને બીજી તરફ હોટલ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે સુરતના સનતભાઈ રેલિયાવાલા, તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી તેમજ નીતિનભાઈ પટેલને પણ રજૂઆત કરી છે કે સુરતની હોટલ એસોસિએશનની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, જેના કારણે તેમને પણ છૂટછાટ આપવામાં આવે તો કેટલાક રાહતના સમાચાર છે. પરંતુ આજે જે જાહેરાત કરવામાં આવી છે તેમાં કોઈ પણ હોટલ અને રેસ્ટોરન્ટની કોઈ પણ વાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી નથી. પરંતુ થોડા દિવસ પહેલા સુરત હોટલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સનતભાઈએ આ બાબતે સરકારમાં રજૂઆત પણ કરી છે, પરંતુ સરકારે તેમની રજૂઆતે ધ્યાને નહીં લીધું એવું લાગી રહ્યું છે. ને હાલમાં મિની લોકડાઉનના કારણે ડિટેલ્સમાં 1500 કરોડ રૂપિયાનું સુરતમાં પર ડે નુકસાન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. અને વેપારી વર્ગમાં પણ ખૂબ જ નારાજગી છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી, પરંતુ આજે જે સમાચાર આવ્યા છે જેના કારણે વેપારી વર્ગ ખૂબ જ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. જી વાહબ, બિલકુલ સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ રાત્રિ કર્ફ્યુ યથાવત છે. રાતે કર્ફ્યુ યથાવત છે, જેના કારણે વેપારીઓનું પણ એવું કહેવું છે કે હાલમાં સુરત શહેરમાં
કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કાબુમાં છે અને ખૂબ જ કંટ્રોલમાં છે, પરંતુ રાતે જે કર્ફ્યુ છે જેના કારણે વેપારીઓને કોઈ વાંધો નથી. પરંતુ જો વધુ છૂટછાટ આપવામાં આવે વેપારી વર્ગને પોતાની દુકાનો ચાલુ રાખવાની, સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી અથવા 7 વાગ્યા સુધી, અને 7 પછી લોકડાઉન કરવામાં આવે તો પણ વેપારીઓને વાંધો ન હોય. પરંતુ વારંવાર રજૂઆત સુરત ચેમ્બર ઓફ કોમર્સ, હોટલ એસોસિએશન તેમજ સુરત ટેક્સટાઇલ એસોસિએશને પણ પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી તેઓની રજૂઆતો માન્ય રાખવામાં આવી નથી. પરંતુ આજે જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેના કારણે પણ વેપારીઓને થોડી છૂટછાટ મળશે તો તેમનું છેલ્લા કેટલાક મહિનાઓથી જે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે જેના કારણે થોડું ઘણું પણ તેમને રાહત મળશે તેવા સમાચારો લાગી રહ્યા છે. જી વાહબ, જોડાવા સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ મહત્વની જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે, આવતીકાલથી આંશિક લોકડાઉનની શરૂઆત થશે. 27 તારીખથી આંશિક લોકડાઉન લાગુ રહેશે. તેમાં મહત્વનું કહી શકાય, ચાની કીટલીઓ, પાનના ગલ્લાને છૂટછાટ આપવામાં આવી છે. સરકાર તરફથી જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રકારે ફાસ્ટ ફૂડ સ્ટોલ, મોબાઈલની દુકાનને પણ છૂટછાટ આપવામાં આવી છે. સરકાર તરફથી જ પ્રકારે છૂટ આપવામાં આવી છે તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક દુકાનોની છૂટછાટ આપવામાં આવી છે. સરકાર તરફથી જે પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો છે 27 તારીખ સુધીને જે આંશિક લોકડાઉન લાગુ રહેશે તેમાં ગેરેજ, પંચરની દુકાનોને પણ છૂટછાટ આપવામાં આવી છે. એટલે હવે ગેરેજો પણ ખુલ્લા મૂકી શકાશે. 27 તારીખની જાહેરાત કરવામાં આવી છે. સાથે વાત કરવામાં આવે હોલસેલ અને રિટેલ માર્કેટને પણ છૂટછાટ આપવામાં આવી છે. એટલે હવે હોલસેલના વેપારીઓ, રિટેલના વેપારીઓને પણ છૂટછાટ અપાઈ છે. સાથે જો વાત કરવામાં આવે સિઝનલ વેપારીઓને પણ છૂટછાટ આપવામાં આવી છે. તો નરેન્દ્ર સોમાણી જોડાયા છે જે હોટલ રેસ્ટોરન્ટના પ્રમુખ છે. નરેન્દ્રભાઈ, શું કહેવું છે? હોટલ રેસ્ટોરન્ટને લઈને હજી પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટતા નથી થઈ રહી. ક્યાંક ને ક્યાંક હવે વેપારીઓમાં પણ અસમંજસનો માહોલ સર્જાયો છે. આપનું શું કહેવું છે? ના, આમાં એવી કોઈ સ્પષ્ટતાની જરૂર નથી કે જયારે વેપારીઓમાં જ આવીએ, અમે હોટલ અને રેસ્ટોરન્ટ એક વેપારી જ ગણાઈએ, અને જયારે લારી ગલ્લાઓને પરમિશન આપવામાં આવે ત્યારે હોટલ રેસ્ટોરન્ટ એવું માનવામાં ગણવાની જરૂર જ નથી. ફક્ત કાલે સવારે 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ રહી શકશે. એક સારી વાત છે કે ધીરે ધીરે શરૂઆત થાય છે, અને આપણે ગુજરાતમાં જેમ આ આંશિક લોકડાઉન 27 મે સુધી કર્યું છે અને 1 જૂનથી મને લાગે છે કે રેગ્યુલર કરી દેવામાં આવશે. એક સારી શરૂઆત છે. અમે કહેવામાં આવે કે જયારે આટલા કોવિડના કેસીસ પતી અત્યારે શરૂ કરવામાં આવી છે, અમે એવા ખુશ છીએ કે એવું નથી કે બિલકુલ રેસ્ટોરન્ટ ને હોટલને ધ્યાન નથી આપવું. જેમ બીજા વેપારીઓ ધંધો કરી શકશે એમ હોટલ ને રેસ્ટોરન્ટ આવી સવારે 9 થી 3 વાગ્યા સુધી ધંધો કરી શકશે. નરેન્દ્રભાઈ, એટલે તમારું કહેવું એવું છે કે વેપારીઓમાં જે મહત્વનું છે કે 9 થી 3 વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે, હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે 9 થી 3 ના સમય મર્યાદામાં. મહત્વનું તો નરેન્દ્રભાઈ તે છે કે રાત્રિના દરમિયાન ધંધા રોજગાર વધુ ધમધમતા હોય છે. એ તમારી 100% હોટલ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે 15 મહિનાથી કફોડી હાલતમાં છે, અને દરેક નાના રેસ્ટોરન્ટ વાળા માટે હોટલના ભાડા કે લાઇટનું બિલ કાઢવું બહુ મુશ્કેલ છે. પણ એ તમારી વાત 100% સાચી છે. અને હોટલ વાળાઓ અમે ટેક અવેની સર્વિસ માટે બી ટાઈમિંગ રાતના 12 વાગ્યા સુધીની મંજૂરી માટે કાલે બી મુખ્યમંત્રીશ્રીને મેલ દ્વારા લેટર લખ્યો છે કે ભાઈ ટેક અવેની મંજૂરી બી રાત્રે 12 વાગ્યા સુધી મિનિમમ આપવામાં આવે. પણ આ અત્યારે એક થોડી શરૂઆત થઈ છે, એ બી એક સારી વાત છે. પણ અમે એટલા ખુશ નથી કે 3 વાગ્યા સુધી ફક્ત આ ટાઈમ આપો, કે રેસ્ટોરન્ટનો બિઝનેસ મોસ્ટલી સાંજનો જ બિઝનેસ હોય છે. પણ છતાં જે થોડું ઘણું શરૂઆત એક થાય એની માટેની એક આશા અમારા માટે ઉપજી છે. જી નરેન્દ્રભાઈ, આપ જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો સરકાર તરફથી જે પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો છે, હોટલ રેસ્ટોરન્ટને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
ન્યૂઝ રૂમથી સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે. ભાવેશ, મહત્વનું છે કે હોટલ રેસ્ટોરન્ટને લઈને કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે વેપારીઓનું પણ તેવું માનવું છે કે સરકારે 9 થી 3 નો સમય જે ફાળવવામાં આવ્યો છે તે દરમિયાન હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે અને ધંધો કરી શકાશે. ચોક્કસથી હાલમાં શ્રદ્ધા જે પ્રકારે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, ખાસ કરીને મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી છે તેમાં પણ તેઓએ જે પ્રકારે કીધું છે કે તમામ વેપારીઓમાં ઘણા બધા નાના મોટા રોજગારો આવે છે, તે વેપારીમાં હોટલ એસોસિએશન પણ આવી જાય છે, હોટલ અને રેસ્ટોરન્ટ પણ આવી જાય છે અને ભોજનાલય પણ હોય તે પણ આવી જાય છે. એટલે કે હવે જે પ્રકારે નરેન્દ્રભાઈ સોમાણીએ પણ જણાવ્યું કે અલગથી કોઈ જાહેરાત કરવાની જરૂર નથી, તમામ વેપારીઓમાં અમારું પણ બિઝનેસ આવી જાય છે. એટલે કે ચોક્કસથી હવે સ્પષ્ટતા એ પણ થઈ ચૂકી છે કે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી હોટલ રેસ્ટોરન્ટ પણ શરૂ રહેશે અને લોકો હોટલ રેસ્ટોરન્ટમાં જઈને જમી શકશે પરિવાર સાથે. અને ખાસ કરીને વાત કરીએ તો આ તમામ બાબતોને લઈને અત્યાર સુધીમાં જે પ્રકારે મૂંઝવણ હતી તેમાં હવે 9 થી 3 નો જે સમયગાળો આપવામાં આવ્યો છે તે સમયગાળામાં વાસણની દુકાન હોય, મોબાઈલની દુકાન હોય, ખાસ કરીને અલગ અલગ જે વેપાર હતા, ધંધા રોજગાર હતા, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દુકાન હોય, તે તમામે તમામ ધંધા ખુલ્લા રહેશે. જે 6 કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે, પહેલા જે પ્રકારની ગાઈડલાઈન હતી કે માત્ર ને માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમાં ફ્રૂટ હોય, શાકભાજી હોય, ખાણીપીણીની વસ્તુઓ હોય, બેકરી હોય, દૂધની દુકાન હોય, મેડિકલ હોય, તે બધી ખુલ્લી રાખવામાં આવતી હતી. પરંતુ હવે તો તમામે તમામ નાનાથી લઈને મોટા વેપારીઓ, જેમાં ચાની કીટલીથી લઈને ગલ્લાના વેપારી આવી ગયા, તે તમામને છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ ચોક્કસથી કોરોનાની ગાઈડલાઈનનું ખાસ કરીને પાલન લોકોને કરવાનું રહેશે. લોકો ફરજિયાત માસ્ક પહેરશે, કારણ કે જો માસ્ક નહીં પહેરે તો ફરીવાર કોરોનાના કેસ વધશે અને ચોક્કસથી આવનારા દિવસોમાં કોરોનાના કેસ ન વધે તે માટે સરકાર જે પ્રયત્નો કરી રહી છે તેમાં લોકોના એટલા જ મહત્વના ફાળાની જરૂર છે. ત્યારે જોવાનું એ રહેશે કે હવે જે પ્રકારે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં જે ધંધા રોજગાર એક તરફ છેલ્લા 1.5 મહિનાથી બંધ હતા તે ખુલશે, ત્યારે લોકોને પણ આંશિક રાહત મળશે, વેપારીઓને આંશિક રાહત મળશે. જે નાના મોટા વેપારીઓના ધંધા રોજગારમાં જે કામ કરતા મજૂરો હોય, કારીગરો હોય, તે લોકોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે. ચોક્કસથી જે પ્રકારે છેલ્લા 1.5 મહિનાનો સમયગાળો રહ્યો છે, ગુજરાતમાં કોરોનાના કેસ 15,000 સુધી પહોંચી ગયા હતા. અમદાવાદમાં પણ મોટા ભાગે જે પ્રકારે કેસો નોંધાયા હતા, હોસ્પિટલની બહાર 108ની લાઈનો લાગતી હતી, ત્યારે હવે ધીમે ધીમે કોરોનાથી રાહત મળી રહી છે. ત્યારે ફરી એકવાર જીવન પહેલાની જેમ કાર્યરત થાય તે માટેના પ્રયાસો અત્યારે સરકારે હાથ ધર્યા છે. જી ભાવેશ, બિલકુલ. એટલે હોટલ અને ધંધાની વાત જો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તો સારા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ મહત્વનું એ છે કે જો ખાણીપીણીની વાત કરીએ તો રાત્રિ દરમિયાન ધંધો વધુ ધમધમતો હોય છે. જી ચોક્કસથી અત્યારે હાલ જે પ્રકારની જાહેરાત કરાઈ છે તેમાં જે રાત્રિ કર્ફ્યુ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે, કારણ કે મોટા ભાગના લોકો છે જે રાત્રે ઘરની બહાર પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે જતા હોય છે અને કોઈ એક જગ્યાએ ચોક્કસથી ભેગા થતા હોય અને જેના કારણે સંક્રમણનો ભય રહેલો છે અને તેના કારણે જ સરકારે રાત્રિ કર્ફ્યુને એમને યથાવત રાખ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કર્યા અને હજુ પણ કદાચ 7 દિવસ પછી ચોક્કસથી આ કર્ફ્યુનો જે સમયગાળો છે તે ઘટાડવામાં આવે તેવી આશા લોકો સેવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી કોરોનાના કેસ સંપૂર્ણપણે કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ છે તે ચોક્કસથી રાખવામાં આવે તેવી અનેક વેપારીઓ માંગ પણ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે હવે 27મી પછી સરકાર કયા પ્રકારના નિર્ણયો લે છે અને 27 તારીખ સુધી ગુજરાતમાં કોરોનાના કેટલા કેસોનો આંકડો જોવા મળે છે. ભાવેશજી, બિલકુલ. એટલે કહી શકાય કે વેપારીઓનું માનવું છે કે 9 થી 3 નો સમય જે ફાળવવામાં આવ્યો છે તેમાં હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લું રાખી શકાશે, પરંતુ સરકાર તરફથી હજુ કોઈ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી. તો લાગી રહ્યું છે કે અન્ય કોઈ સ્પષ્ટતા હજી પણ કરવામાં આવે. સદ્યા અત્યારે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો સરકારને હવે આ બાબતે કોઈ પણ પ્રકારે સ્પષ્ટતા કરવાની રહેતી નથી, કારણ કે હોટલ એસોસિએશન હોય, રેસ્ટોરન્ટ હોય, નાની પીણી ખાણીની દુકાન હોય, તે આ બધી વસ્તુઓ વેપારીઓમાં આવી જાય છે. તે તમામ વસ્તુઓ વેપારી ધંધામાં આવી જાય છે. એટલે કે જો લારી ગલ્લા ખુલ્લા રહેતા હોય, જો પાન મસાલાની દુકાનો ખુલ્લી રહેતી હોય તો હોટલ રેસ્ટોરન્ટ ચોક્કસથી ખુલ્લી રહી શકે છે. એમાં કોઈ અલગથી સરકારને જાહેરાત કરવાની, અલગથી ગાઈડલાઈન પાડવાની જરૂર નથી. પરંતુ ચોક્કસથી સરકાર જે પ્રકારે અત્યારે જાહેરાત છૂટછાટ આપવામાં આવી છે તો એસઓપી ચોક્કસ બનાવવાની જરૂર છે. જી ભાવેશ, આપની સાથે શૈલેષ પટેલ જોડાયા છે, જે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ છે. શૈલેષભાઈ, પૂછવા માંગીએ છીએ, સરકારે મહત્વની રાહત આપી છે, શું કહેવું છે આપનું? એટલે હમણાં 3-4 દિવસ પહેલા જ હું મંતવ્ય ચેનલમાં આવેલો હતો. આના અનુસંધાનમાં એ વખતે મેં એક સજેશન મૂકેલું જ હતું કે સરકારે અત્યારે થોડીક છૂટ આપવી જોઈએ દુકાનોને, અને સરકારે વેપારી આલમની માગણીને સ્વીકારી છે, એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર.
અને સારું થયું છે આ વખતે ખુલ્લું રાખ્યું છે. પણ મારી અપેક્ષા એવી હતી કે અમુક એરિયા વાઇઝ કે ઓડ ઇવન પદ્ધતિમાં કર્યું હોત ને તો હજુ આ સંક્રમણને થોડુંક આપણે વધારે રીતે સાચવી શક્યા હોત. ઓડ ઇવનમાં એક દુકાન ખુલ્લી રાખે, એક બંધ રાખે, એક ખુલ્લી રાખે, એક બંધ રાખે, આજે એક ખુલ્લી રાખે, કાલે બીજી ખુલ્લી રાખે તો વધારે સારું થાત. પણ છેલ્લે સરકારે વેપારી આલમની માગણીને સ્વીકારી છે, આવકારદાયક પગલું છે. જોઈએ હવે આગળ શું થાય છે એમાં. જી શૈલેષભાઈ, આપ જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. ન્યૂઝરૂમથી જોડાયેલા છે ભાવેશ. ભાવેશ, વેપારીઓ પણ હવે સરકારના નિર્ણયને ક્યાંક ને ક્યાંક આવકારી રહ્યા છે. શ્રદ્ધા, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે કોરોનાના કેસ વધ્યા હતા અને સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે અનેક જે વેપારીઓ છે તેઓમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે તેઓએ રજૂઆત કરી હતી કે ચોક્કસથી સવારે 8 થી 12 અથવા તો 9 થી 12 એવા 3 કલાક માટે પણ તેમના ધંધા રોજગાર શરૂ રાખવામાં આવે, જેથી કરીને અનેક જે લોકો છે, અન્ય લોકોની જે નાના મોટા લોકો છે તેઓની રોજગારી ચાલતી હોય છે તે રોજગારી ન અટકે. પરંતુ જે પ્રકારે કેસ વધી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ પણ પ્રકારની નવી છૂટછાટો નથી આપી. પરંતુ આજે જે પ્રકારે સીએમએ જાહેરાત કરી છે તેનાથી વેપારી વર્ગને ખૂબ જ મોટું અત્યારે રાહત જોવા મળી રહ્યું છે. કારણ કે અમદાવાદ નહીં પરંતુ ગુજરાતમાં જે પ્રકારે નાના નાના વેપારીઓ છે કે જેઓના ધંધા રોજગાર અત્યારે બંધ હતા અને તેના કારણે તેઓને લાખો રૂપિયાનું નુકસાન હતું, ત્યારે તે ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થશે. 6 કલાક તો 6 કલાક, પરંતુ તેમના ધંધા રોજગાર શરૂ થતા તેમનું જીવન છે તે પુનઃવત થશે અને તેના કારણે તેઓએ સરકારનો આભાર માન્યો છે. ધંધા રોજગાર જે વાત કરીએ તો સલૂન હોય કે પછી જ્વેલરી શોપ હોય, તે નાના નાના જે દુકાનદારો છે, વેપારીઓ છે, તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી છે. ગેરેજ ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે અત્યારે શહેરમાં મોટા ભાગે વાહન વ્યવહાર ચાલુ છે પરંતુ ગેરેજ બંધ હોય, પંચરની દુકાનો બંધ હોય, તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી, ત્યારે તે મુશ્કેલી પણ દૂર થશે. અનેક લોકો જે અન્ય ધંધા સાથે સંકળાયેલા હોય તેવા લોકોની મુશ્કેલીઓ હતી, હાલાકી હતી, પરંતુ ચોક્કસથી સરકારે જે 27મી તારીખ સુધી જે છૂટછાટો આપી છે તેના કારણે વેપારી વર્ગને ખૂબ જ રાહત છે અને વેપારી વર્ગ ખૂબ જ ખુશ છે અને સરકારનો પણ આભાર માની રહી છે. અને આ જ પ્રકારે જે પ્રકારે અત્યારે કેસ ઘટી રહ્યા છે તે પ્રકારે આગામી દિવસોમાં કેસ ઘટશે તો ચોક્કસથી વધુ છૂટછાટો સરકાર દ્વારા આપવામાં આવશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. જી ભાવેશ, બિલકુલ. એટલે કે એમ લાગી રહ્યું છે કે એક અઠવાડિયા પછીની જો વાત કરવામાં આવે તો આ લોકડાઉનને વિરામ અપાશે. ચોક્કસથી શ્રદ્ધા, હાલની સ્થિતિએ જે પ્રકારે કોરોનાના કેસ 5000 પહોંચી ચૂક્યા છે તે કેસ અઠવાડિયા બાદ કેટલાએ પહોંચે છે, કેટલાએ અટકે છે, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર ચોક્કસથી નિર્ણય લઈ શકે છે. પરંતુ સરકાર દ્વારા વારંવાર લોકોને એક જ રજૂઆત કરવામાં આવી રહી છે, એક જ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ જગ્યાએ ભેગા થાય ત્યારે માસ્ક ફરજિયાત પહેરે અને કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું હજુ પણ પાલન રાખે. કારણ કે હજુ સુધી કોરોનાના એટલા ઓછા કેસ નથી થયા કે જેટલા અગાઉ થયા હતા. એક સમય એવો હતો કે અમદાવાદમાં માત્ર 45 થી 50 કેસ દરરોજ નોંધાતા હતા, જેની જગ્યાએ અત્યારે પણ હજારની સંખ્યામાં કેસ છે. ત્યારે કેસનો આંકડો ફરીવાર ઓછો થાય અને ગુજરાત કોરોના મુક્ત થાય તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. તેમાં લોક ભાગીદારી ખૂબ જ મહત્વની છે. ત્યારે લોકોને પણ વારંવાર અપીલ કરાઈ હતી અને હવે પણ સરકારે અપીલ કરી છે કે ધંધા રોજગાર ખોલવાની છૂટછાટ તો આપી છે, પરંતુ તમામે તમામ વેપારી હોય કે વેપારીની દુકાનમાં ખરીદી કરવા માટે આવનાર ગ્રાહક હોય તેને કોરોનાની ગાઈડલાઈનનું સખતપણે પાલન કરવાનું રહેશે. કોઈ પણ પ્રકારે બેદરકારી દેખાશે તો સરકાર દ્વારા ચોક્કસથી પગલાં લેવામાં આવશે. કારણ કે સરકાર હવે છૂટછાટ આપ્યા બાદ કોરોનાના કેસ વધે તે પ્રકારે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી માની રહી. જી ભાવેશ, આપ જોડાયેલા રહેશો. તો સરકારે કોને કોને છૂટછાટ આપી છે તે જોવામાં આવે તો સરકારે ઇલેક્ટ્રોનિકની દુકાનોને છૂટછાટ આપી છે. હવે ઇલેક્ટ્રોનિકની દુકાનોને 27 તારીખે સુધી ચાલુ રાખી શકાશે. સાથે ગેરેજ અને પંચરની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે. આવતીકાલથી 27 તારીખ સુધીની આ મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે, આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેવાનું છે, તેને જોતા હોલસેલ અને રિટેલના માર્કેટને પણ છૂટછાટ આપવામાં આવી છે. હોલસેલના વેપારીઓ, રિટેલના વેપારીઓને પણ રાહતના સમાચાર છે. સિઝનલ વેપારીઓને પણ છૂટછાટ આપવામાં આવી છે. સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ ધંધો રોજગાર ચાલુ રાખી શકશે. સાથે ફેરીવાળા કોમ્પ્લેક્સને પણ છૂટછાટ આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે વેપારીઓ માટે
આજે સારા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારને જે પ્રકારે અપીલ કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું કે ધંધો રોજગાર ફરીથી ધમધમતો કરવામાં આવે, ત્યારે હવે સરકારે પણ તેઓનું સાંભળ્યું હોય તેવું લાગી રહ્યું છે। સલોન, બ્યુટી પાર્લરને પણ છૂટછાટ આપવામાં આવી છે। હવે બ્યુટી પાર્લર પણ આવતીકાલથી ધમધમતા રહેશે। તો સરકારના નિર્ણય મુદ્દે તમારો મંતવ્ય જણાવો। શું આંશિક રાહતનો સરકારનો નિર્ણય યોગ્ય છે કે કેમ? કારણ કે જે પ્રકારે સરકારે છૂટછાટ તો આપી છે, પરંતુ શું દુકાનો, વેપારીઓને હજુ પણ રાહત આપવાની જરૂરિયાત હતી કે કેમ? શું સરકારના આ નિર્ણયથી કોરોનાના કેસ વધે તેવી પણ સંભાવનાઓ છે? મંતવ્ય ન્યૂઝે તમે કોલ કરીને તમારું મંતવ્ય જણાવી શકો છો કે સરકારનો આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવતીકાલથી આંશિક લોકડાઉન લાગુ રહેશે 27 તારીખ સુધી। આ નિર્ણય સરકારનું તમને યોગ્ય લાગે છે કે કેમ? કોરોનાના કેસ ઘટી તો રહ્યા છે, તેવા આંકડા તો આપની સામે આવી રહ્યા છે, પરંતુ જે આ આંશિક લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે સરકાર તરફથી, જે પ્રકારે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેનાથી કોરોનાના કેસ વધી તો નહીં જાય ને? આ મહત્વનો સવાલ ઉઠી રહ્યો છે। તમે મંતવ્ય ન્યૂઝને કોલ કરી શકો છો, તમારું મંતવ્ય જણાવી શકો છો। સરકારનો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુદ્દે તમે મંતવ્ય ન્યૂઝને કોલ કરી શકો છો અને સરકારને જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે કે કેમ, તમારું મંતવ્ય શું છે તે પણ જણાવી શકો છો। સરકારના આ નિર્ણયથી તમે ખુશ છો કે કેમ? કારણ કે જે પ્રકારે આપણે જોયું છે કે કોરોનાના કેસ વચ્ચે ખૂબ જ વધી રહ્યા હતા, હાલ તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે કેસો ઘટી રહ્યા છે। આંકડાઓ તો આપણી સામે આવી રહ્યા છે અને કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે। જસદણથી દર્શક મિત્ર જોડાયા છે। જી, આપનું શું કહેવું છે? જી બેન, અમે અત્યારે હાલમાં મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સમાચાર જોયા। સરકારે જે નિર્ણય કર્યો છે, નિર્ણય તો બિલકુલ યોગ્ય છે, કારણ કે જે દિવસથી વેપાર ધંધા બંધ કરાયા હતા તેના કારણે એટલી બધી નુકસાની થઈ છે। માત્ર અમે અમારા પંથકની વાત કરીએ તો મોટાભાગના લોકો જે છે નાનો મોટો ધંધો કરતા હોય છે। હવે એ દુકાનોએ ઓલરેડી પેલા લોકડાઉન જ્યારે હતું ત્યારે જ નુકસાની થઈ હતી। હવે જયારે આ બીજી વખતે જ્યાં આંશિક લોકડાઉન જેને કહે છે એ થયું ત્યારથી જે પ્રોબ્લેમ થઈ હતી। હાલાકી અમારા ગામમાં નિયંત્રણો નથી છતાં પણ જે અમારા ગામના લોકો જે બીજા ગામમાં જે ધંધો કરતા હોય, વેપાર કરતા હોય, એને ચોક્કસ અમારે ત્યાં પણ અસર થઈ હતી। પણ ચોક્કસપણે લાગી રહ્યું છે કે આ જે સરકારનો નિર્ણય છે તેનાથી રાહતના સમાચાર તો વેપારીઓ માટે છે જ, પરંતુ એક મુશ્કેલી એ પણ છે કે રાજ્યમાં જે કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા છે તે ક્યાંક વધી ન જાય, કારણ કે ધંધા જે ખુલશે, આ 6 કલાક જે વાત છે તમારા માધ્યમથી મેં જોઈ રહ્યા છીએ કે સવારે 9 થી બપોરે 3 સુધી ખુલશે, તો લોકો હવે એક દિવસ તો એવા પણ દ્રશ્યો જોવા મળશે કે જ્યારે લોકો એક સાથે તૂટી પડશે આ દુકાનોમાં। તો અમને તો એ જ સવાલ થાય કે શું પાછા ક્યાંક કેસ નહીં વધે ને? કારણ કે જેવા નાના ગામમાં કેસ વધી ગયા છે, નિયંત્રણમાં આવતા માંડ થોડો નિયંત્રણ થયું છે, ત્યાં હવે આ રાહત આપી છે, એટલે વેપારીઓ માટે સારું છે કે ચાલો એમના ઘર પણ ચાલતા રહેશે। પણ હવે લોકોએ એ જોવાનું છે કે તેઓ માસ્ક પહેરીને દુકાનો અથવા જે જગ્યાએ જ્યાં ખરીદી કરવા જવું, દુકાન જે ખુલવાની છે ત્યાં જવાનું ત્યાં જાય, પણ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, કારણ કે જો આનાથી કેસ વધ્યા તો પછી સરકારના જે નિર્ણય છે તેનો કોઈ એક રીતે કહી શકાય કે કોઈ ફાયદો નહીં થાય। અને 27 તારીખ સુધી આ નિર્ણય રહેવાનો છે, આપણે આશા રાખીએ કે જ્યાં સુધીમાં લોકો પણ પોતાની સૂઝબૂઝ વાપરે અને સરકારનો જે આ નિર્ણય છે તેનો જે પોઝિટિવ રીતે પાલન કરે અને નિયંત્રણ ન વધે અને કોરોના કેસ પણ ન વધે, તેનું પણ લોકો જો ધ્યાન રાખે તો સારી વાત છે। બાકી આ નિર્ણયનો નેગેટિવ પરિણામ ન આવે એવી આશા રાખીએ બેન। આભાર। તો શું સરકારના આ નિર્ણયથી તમે ખુશ છો? તમને આ જે નિર્ણય કરવામાં આવ્યો છે સરકાર તરફથી તે તમને યોગ્ય લાગે છે કે કેમ? તમે તમારું મંતવ્ય જણાવી શકો છો, અમને કોલ કરી શકો છો। આંશિક રાહતનો સરકારનો નિર્ણય કેટલો યોગ્ય છે, તમને શું લાગે છે? તમે અમારા સાથે જોડાઈ શકો છો, અમે નંબર આપેલો છે તેના ઉપર તમે કોલ પણ કરી શકો છો અને તમારું મંતવ્ય જણાવી શકો છો। સરકારે આંશિક રાહત જે આપી છે, આવતીકાલથી આંશિક લોકડાઉનની જે શરૂઆત થઈ છે ત્યાં તે નિર્ણયથી તમે ખુશ છો કે કેમ તે અમને કોલ કરીને તમે જણાવી શકો છો, તમારું મંતવ્ય જણાવી શકો છો। આવતીકાલથી 27 તારીખ સુધી આંશિક લોકડાઉનની મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે, આજે મિની લોકડાઉનનો અંત લાવી દેવામાં આવ્યો છે અને આવતીકાલથી આંશિક લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે જે 27 તારીખ સુધી લાગુ રહેશે। તમારું શું કહેવું છે
તમારું મંતવ્ય શું છે તમે અમને કોલ કરી શકો છો અને તમારું શું કહેવું છે તમે જણાવી શકો છો. પાટણથી દર્શક મિત્ર જોડાયા છે. જી જણાવો, સરકારના નિર્ણયથી તમે ખુશ છો કે કેમ? જી જી ભાઈ બોલો. પહેલા તો તમારા ટીવી નો અવાજ બંધ કરી દો ભાઈ. ઓકે, કરી દીધો. જી બોલો. એટલું જ કેસ વધી રહ્યા છે, ઓછા થયા છે અત્યારે, બરાબર? હેલો, બોલો ભાઈ. એટલે એમ કઉ છું. સંપર્ક કપાઈ ગયો છે બનાસકાંઠાથી અને એક દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના આ નિર્ણયથી તમારું શું કહેવું છે, શું મંતવ્ય છે? અમારું કેવું એવું છે કે સરકાર શ્રીએ જે 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, હલો, હા હા બોલો એ ભાઈ. બહુ સારી રાહતની વાત છે. લોકો માટે, બધા માટે સારું છે. સરકાર શ્રીનો નિર્ણય બહુ સારામાં સારો કહેવાય. રાજકોટથી દર્શક મિત્ર જોડાયા છે. જે સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હેલો જી બોલો ભાઈ. હેલો બેન, અમારા તો ધંધાવાળા શું કરવાનું? સાબરમતીથી દર્શક મિત્ર જોડાયા છે. જી બોલો, સરકારના નિર્ણયથી તમે. હલો, જી ભાઈ બોલો. હા, આ લોકડાઉન ખોલ્યું તો આ ઘણા દુકાનવાળા ભીખ મંગા છે, હોટલ ભીખ મંગા છે, હાર્ડવેરની દુકાનવાળા ભીખ મંગા છે. આ લોકડાઉન ખોલવાથી તો ફરી પાછા છે, કેસો ચાલુ થશે બેન. જી, જામનગરથી અનેક દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે લઈ રહ્યા છો? બેન, સરકારે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. પણ આમાં થોડીક હજી સવારના 6 કે 7 વાગ્યાથી 3 વાગ્યા લગી કર્યું હોત તો વધારે સારું હોત. એમ શું, ચા પાન વાળા જે હોય એને સવારનો જ વેપાર હોય. જી આભાર. આણંદથી દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારે આ નિર્ણય કર્યો છે, તમે તેને કેવી રીતે લઈ રહ્યા છો? આ સરકારનો ઘણો સારો નિર્ણય છે. કેમ કે અત્યાર સુધી બધી વસ્તુઓ ખુલ્લી હતી, બિગ બજાર, ડીમાર્ટ બધું ખુલ્લું હતું. તેમાં તે વખતે કોરોનાના કેસ વધતા નહોતા અને હવે બજાર ખુલશે તો વધી જશે. એટલે આ નિર્ણય સાચો છે અને જરૂરી છે. જી, આપનો આભાર. તો આંશિક રાહતનો સરકારનો જે નિર્ણય છે તે યોગ્ય છે કે કેમ તમે અમને કોલ કરી શકો છો, તમારું મંતવ્ય જણાવી શકો છો. અમે નંબર આપેલો છે તેના ઉપર તમે તમારું મંતવ્ય જણાવી શકો છો. આંશિક લોકડાઉનની આવતીકાલથી જે જાહેરાત કરવામાં આવી છે 27 તારીખ સુધી તે લાગુ રહેશે. તમારું શું કહેવું છે, તમારું મંતવ્ય શું છે, તમે અમને જણાવી શકો છો, કોલ કરી શકો છો. આવતીકાલથી મિની લોકડાઉનનો અંત અને આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઉદવારાથી દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે લઈ રહ્યા છો? સરકાર ખૂબ જ યોગ્ય છે, પણ થોડો ટાઈમ લિમિટ જો વધાર્યો હોત તો વધારે રાહત થશે. તો સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો કર્યો હોત તો વેપારીઓને બી સારું રહે. જી આભાર. અમદાવાદથી દર્શક મિત્ર જોડાયા છે. જે સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે તમારું શું મંતવ્ય છે? આમાં શું બેન, અમે નાના ધંધાવાળા, હેર કટિંગની દુકાન છે મારા, સતત અમે આ બિલકુલ બેકાર જ છીએ, બરાબર? તો થોડો 8 વાગ્યા સુધીનો જે ટાઈમ હતો એ રાખ્યો હોત તો અમારા માટે સારું હતું. કારણ કે કારીગરો બધા ગામડે જતા રહ્યો, ધંધો ખોલવો કે કેમ, દુકાનના ભાડા નીકળે કે કેમ, આ પ્રશ્ન છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે રાજકોટ શહેરથી. જી, આંશિક રાહતનો નિર્ણય યોગ્ય છે કે કેમ તમારા મતે? હેલો બોલો. બોલો. હા ભાઈ. હેલો હા હા ભાઈ બોલો. સરકારે નિર્ણય કર્યો છે, તમે કેવી રીતે જોઈ રહ્યા છો? નિર્ણયમાં તો એમ છે કે સવારનો ફાયદો છે, બપોર પછી શું દેવાનું? જી, આપનો આભાર. અમદાવાદથી દર્શક મિત્ર જોડાયા છે. જી બોલો, સરકારના નિર્ણયને તમે કેવી રીતે લઈ રહ્યા છો?
બહુ સારો નિર્ણય છે, પણ આમાં તમારા સમાચારમાં જે સલૂન અને બ્યુટી પાર્લર ચાલુ કરવાનું કીધું છે અને દિવ્ય ભાસ્કર એડમાં બંધ બતાવે છે. અમારે શું સમજવાનું? મારે સલૂનની દુકાન છે તો સુરતથી દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે લઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. બનાસકાંઠાથી એક દર્શક મિત્ર જોડાયા છે. જે સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે, તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, સરકારશ્રીનો નિર્ણય બહુ સારો છે, પણ પબ્લિકને થોડા આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને સેનેટાઈઝનું ધ્યાન રાખે અને પોતપોતાનું પોતે સાચવી અને વેપાર ધંધા કરે. જી ભાઈ, આભાર. સુરત શહેરથી દર્શક મિત્રો જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? मैं राम सिंह राजपूत से बोलता हूँ और व्यापारियों में खुशी की लहर दौड़ गई है और इससे ये सीख मिलेगी कि बाकी के जो राज्य हैं वो भी सब 24 तारीख बाद में 30 तारीख बाद में 4-4 घंटा खोलेंगे. बहुत ही अच्छा निर्णय लिया सरकार ने. જી આભાર. અમદાવાદથી જોડાયા છે દર્શક મિત્ર. આંશિક રાહતનો નિર્ણય કેટલો યોગ્ય લાગે છે તમને? मैडम निर्णय तो योग्य है. हेलो જી ભાઈ, બોલો. મેડમ, નિર્ણય તો યોગ્ય છે, પણ કોરોના થોડો ટાઈમ જોઈને આવે છે. માણસોના ધંધા એકદમ બેકાર થઈ ગયા છે અને પહેલા સરકારે શું કીધું કે લોકડાઉન અને આવી હવા ફેલાઈને લોકડાઉન કરી દીધું, પણ ગરીબોને અત્યારે ખાવાનું નથી. હવે શું કરવાનું મેડમ? સરકારે શું સહાય કરી? રોજ સરકાર તો કહે છે લોકડાઉન, પણ વેપારીઓ બધા ટ્રાઈમ સમજે. આ ખાલી વેપારીઓને સમજાવવા પૂરતું જ ખોલ્યું છે. હવે એસઓપી ની હિસાબે હવે દંડ વસૂલશે. જી આભાર. સુરત શહેરથી દર્શક મિત્રો જોડાયા છે. જે સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? હલો. જી ભાઈ. હા, તો આનો સમય વધાર્યો હોત તો સારું. શું તો અમારે ચા પાણીમાં શું છે, ત્યારે મહિનાથી બેઠા છે એમના ધંધા પાણી, એનો સમય થોડોક છે. સવારે ભલે. હલો. જી ભાઈ, બોલો. હલો. હા ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. સુરત શહેરથી અને એક દર્શક મિત્ર જોડાયા છે. જે સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? સરકારના નિયમ તો રાઈટ નથી, પણ સમય પ્રમાણે લોકડાઉન ખોલી શકાય. જી. હેલો. જી ભાઈ. સરકારના નિયમ પ્રમાણે હવે એવો બધા કેસીસ નથી, એટલે એ માટે ખોલી શકાય, કેમ કે બેરોજગાર લોકો બહુ આટા મારે છે. જી ભાઈ, આભાર. નવસારી જિલ્લાથી દર્શક મિત્ર જોડાયા છે. જે સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપનું શું કહેવું છે? હેલો. જી ભાઈ. હેલો. હા, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. હેલો. ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. અત્યારે લોકડાઉન ખોલ્યું છે, સારું કર્યું છે, કારણ કે નાના માણસોને બિચારાને ધંધાના ભાંગીને ભૂખા થઈ ગયા હતા. સારું કર્યું, સરકારનું સારું થાય, ભગવાન હવનું સારું કરે. જી આભાર. અમદાવાદથી દર્શક મિત્ર જોડાયા છે. સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે, આપનું શું મંતવ્ય છે? મારા મંતવ્ય પ્રમાણે સરકારનો આ થોડોક હજુ ઉતાવળિયો નિર્ણય હોય એવું મને લાગે છે. કારણ કે જો જે કેસો જે ઓછા થઈ રહ્યા છે, એટલા બધા ઝડપથી અને એટલા બધા વધારે પ્રમાણમાં ઓછા નથી થઈ રહ્યા. એટલે હજુ સરકારે જો અઠવાડિયું લોકોને, વેપારીઓને સમજાવી અને આટલું સહન કર્યું, અઠવાડિયું જો હજુ વધારે સહન કર્યું હોત તો એવું સમજાવી અને વેપારીઓને લોકડાઉન કરવા માટે જો વિનંતી કરી હોત તો મારી દ્રષ્ટિએ મને વધારે સારું લાગ્યું છે. કારણ કે આજથી કાલથી આ બધું ચાલુ થશે અને લોકો માસ્ક પહેરશે નહીં અને ટોળા ઉમટશે, તો એની સાથે પાછું જો સંક્રમણ વધી જશે તો સરકારને પછી કંટ્રોલ કરવામાં બહુ જ તકલીફ પડશે અને ત્રીજી લહેર ચાલુ જ થઈ જશે એવું મને લાગે છે. અને સાથે સાથે સરકારે આ જે ચાલુ કર્યું છે એમાં સ્ટ્રિક્ટ વેપારી અને ગ્રાહક બંનેને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શનની એક જાહેરાત બહાર પાડવી જોઈએ કે જે કોઈ માસ્ક નહીં પહેર્યો હોય
અને જે દુકાનદારે ત્યાં આગળ ઉભો હશે તે દુકાનને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે. આવા નિર્ણયો થોડા સરકારે અત્યારે સ્ટ્રિક્ટ નિર્ણયો લેવાની. જી ભાઈ, આભાર. નવસારીથી સંવાદદાતા ઋષંત શર્મા જોડાયા છે. ઋષંત, પૂછવા માંગીશ, સરકારે નિર્ણય કર્યો છે, આવતીકાલથી આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, શું કહેવું છે? જે ચોક્કસથી જણાવવામાં આવે તો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં પણ સતત જે કેસો વધી રહ્યા હતા, પરંતુ હાલની વાત કરવામાં હાલમાં જે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હાલમાં જે જાહેરાત કરવામાં આવી છે, જે સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. અને નવસારી જિલ્લાની જે વાત કરવામાં નવસારી જિલ્લામાં જે અમુક જે ગામડાઓ છે, તાલુકાઓ છે, તેમાં સ્વૈચ્છિક લોકડાઉન તો પાળવામાં આવી જ રહ્યું હતું, પરંતુ હાલમાં જે મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે, જે સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે, જેને લઈને નવસારી જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જેવું રહ્યું છે કે જે હાલમાં જે કેસોમાં તો સતત ઘટાડો જોવા મળી રહ્યો, પરંતુ હાલમાં જે મુખ્યમંત્રી દ્વારા જે પીપળા ગામે જે જાહેરાત કરી છે, સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા દુકાનદારો ખોલી શકાય છે. ત્યારબાદ જે રાત્રિ કર્ફ્યુની વાત કરવામાં આવે તો રાત્રિ કર્ફ્યુ પણ નવસારી શહેરમાં લાગુ જ રહેશે. સવારે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનું જે રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે, એ ચોક્કસપણે કહી શકાય છે. જી ઋષંત, મહત્વનું કહી શકાય કે હોટલ રેસ્ટોરન્ટની જો વાત કરવામાં આવે તો ધંધાર્થીઓને ખુલ્લી રાખવાનો 9 થી 3 નો સમય ફાળવવામાં આવ્યો છે, પરંતુ મહત્વનું તે છે કે ખાણીપીણીના બજારની જો વાત કરવામાં આવે તો તે રાત્રિના સમયે જ ધમધમતા હોય છે. જે ચોક્કસપણે કહી શકાય છે, ખાણીપીણી હોટલો કહી શકાય, લારી ગલ્લાઓ કહી શકાય, તો મોસ્ટ ઓફ સાંજ પર તેને ઘરાકી થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હોટલોમાં પણ વધુ ભીડ ના થાય તેને ધ્યાનમાં રાખીને જે નવસારી જિલ્લામાં વધારે પડતો જે હાઈવે પસાર થાય છે, જે હાઈવે પસાર થાય ત્યાં ક્યાંક ને ક્યાંક આજુબાજુના વિસ્તારો છે, ત્યાં મોટા પ્રમાણમાં હોટલો આવી છે. હોટલોમાં પણ જે સરકારની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરે એ જ રીતના લોકોને પણ પોલીસ દ્વારા પણ સૂચન આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ જે લોકો છે વિસ્તારમાં છે તે ક્યાંક ને ક્યાંક સરકારની જે ગાઈડલાઈન છે, કોરોના ગાઈડલાઈન, તેનું પણ પાલન ન થતું હોય, તેના કારણે ઘણીક વાર જે હોટલોમાં પણ નિયમોનો ભંગ થતા જોવા મળતા હોય છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. આવતીકાલથી આંશિક લોકડાઉનની શરૂઆત થઈ ગઈ છે. 27 તારીખ સુધી આ અમલમાં રહેશે. વેપારીઓ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ પણ લઈ રહ્યા છે. અમદાવાદથી દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે લઈ રહ્યા છો, આપનું શું મંતવ્ય છે? નિર્ણય તો સારો છે, પણ ટાઈમિંગ થોડો વધારે રાખો, કારણ કે અમારા ખર્ચા જ નથી નીકળતા. હવે 6 કલાકમાં અમે કઈ રીતે કરવાનું, માણસોને કઈ રીતે સાચવવાનું, એમનો ટ્રાવેલિંગ ટાઈમ હોય છે, અને 6 કલાકમાં કોઈ બિઝનેસ નથી કરતો બપોરના અવર્સમાં. બરાબર છે, આભાર ભાઈ. સુરત શહેરથી અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, આપનું શું કહેવું છે? મેડમ, એમાં એવું છે કે અત્યારે આજે નિર્ણય કર્યો છે ને એ નિર્ણય સારો નથી, કારણ કે લોકો 9 થી 3 માં શું ધંધો કરી શકે, ને હોટલ ઇન્ડસ્ટ્રીનો ધંધો 6 કલાકનો સાંજનો ધંધો છે, કઈ રીતે કરે માણસો? જી, આભાર. સુરતથી દર્શક મિત્ર જોડાયા છે. સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે, આપનું શું કહેવું છે? હવે સરકારે જે નિર્ણય કર્યો છે બહુ સારો કર્યો છે. અત્યારે હું સીતાનગરની અંદર સ્ટાર ફેબ કરીને દુકાન ચલાવું છું, તો ધુપિયન કપડાની દુકાન ચલાવું છું. અત્યારે મારા હપ્તા નથી ભરાતા, પણ જો જે આ નિર્ણય લીધો છે બહુ સારો છે, પણ તેની સાથે માર્કેટને પણ છૂટ આપે એવી સરકારને વિનંતી કરું છું, કારણ કે અત્યારે મારી જે રોજગારી છે તે પણ છીનવાઈ ગઈ છે, કે મારે જે છોકરા છે નાના નાના તેના હું ભણાવવાનો ખર્ચો પણ નથી કાઢી શકતો, પણ નથી ચલાવી શકતો. પણ જે ટાઈમ જે કર્યો છે બહુ સારો કર્યો છે, પણ તેની સાથે માર્કેટને સરકારને નમ્ર વિનંતી કરું છું. જી, આભાર. તો આવતીકાલથી મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે, મિની લોકડાઉનનો અંત આવશે, આંશિક લોકડાઉનની શરૂઆત થશે. 27 તારીખ સુધી આંશિક લોકડાઉન લાગુ રહેશે. સમગ્ર રાજ્યભરમાં 36 જેટલા શહેરોનો તેમાં સમાવેશ થાય છે.
સરકારે જે પ્રકારે છૂટછાટ આપી છે વેપારીઓને આમ રાહતનો શ્વાસ લેશે તેવા પણ સમાચાર કહી શકાય. રાજકોટથી દર્શક મિત્ર જોડાયા છે. જી ભાઈ બોલો, આપનું શું કહેવું છે? સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બરાબર, રાજકોટમાં કોઈ માસ્ક પહેરતું જ નથી. જી બોલો. દાણાદૂધમાં રાજકોટમાં કોઈ માસ્ક પહેરતું જ નથી, વેપારી વાળા કે દુકાન વાળા કે. જી આભાર. અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? છે લિમિટ વધારવી જોઈએ સરકારને. જી આભાર. સુરતથી દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે આપનું શું મંતવ્ય છે? માર્કેટ નહીં ખુલી શકે. હેલો જી. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. હેલો જી ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. રાજકોટથી દર્શક મિત્ર જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, આપનું શું કહેવું છે? હાલો હાલો રાજકોટથી રાજકોટથી બોલું મેડમ. હા, સરકારે જે નિર્ણય કર્યો ને મેડમ. ભાઈ, આપના ટીવી નો અવાજ બંધ કરી દો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અને એક દર્શક મિત્ર જોડાયા છે. જી ભાઈ બોલો. હેલો જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? મેડમ, બહુ સારો નિર્ણય છે આ ગુજરાત વાસીઓ માટે. કારણ કે મેડમ, ઘરની અંદર બધી વસ્તુ લાવવાના ફાફા છે અત્યારે અમારે. જી, એના કરતા સારું છે, થોડું ખોલ્યું છે એટલા માટે, થોડા ધંધા રોજગાર માટે સારું છે મેડમ. જી આભાર. અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયથી તમે કેવી રીતે તેને લઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ગાંધીનગરથી અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે લઈ રહ્યા છો? હા, એની અંદર જે મેડમ અમારો કહેવાનો ભાવ શું છે કે આટલું ખોલીને આપ્યું છે એટલું સારું છે, પણ સવારનો અને સાંજનો ટાઈમ અલગ અલગ કર્યો હોત ને તો સારું હતું એમ. બરાબર. કારણ કે ધંધાની અંદર શું બપોરની કોઈ ગરાગી હોય નહીં, એટલે સવારે 7 થી 10 સુધી કર્યું હોત અને સાંજે 4 થી 7 કર્યું હોત તો ધંધા ચાલે અને થોડી ઘણી રાહત રહે એમ. જી આભાર. હિંમતનગરથી એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હા મેડમ, અમે મોબાઈલમાં જોઈ રહ્યા છીએ. તો ગાડીના અને રિક્ષાના ધંધા ક્યારે ચાલુ થશે મેડમ? હેલો જી ભાઈ, સરકારે જે નિર્ણય કર્યો છે તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? મોબાઈલમાંથી જોઈ રહ્યા છીએ. મોબાઈલ. જી આભાર. અમદાવાદથી અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, આપનું શું મંતવ્ય છે? હેલો હેલો જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? સરકારે નિર્ણય તો સારો જ કર્યો છે, પણ આમાં કેવું છે, દુકાનો જે બંધ રહી આટલા ટાઈમ એમાં પબ્લિક ઓનલાઈન ખરીદી કરતી થઈ છે અને એનાથી ઓનલાઈન થી ઓફલાઈન કરવી હવે વેપારી માટે એક કપરો સમય છે એમ કે જે વળી ગયા એને પાછા લાવવા થોડી તકલીફ છે. એટલે સરકાર દુકાનોના નાના બધા ખર્ચા ચાલુ રહે છે રિટેલ વેપારી, જયારે ઓનલાઈન એવો બધા એ લોકોને ખર્ચા હોતા નથી. જી આભાર. બનાસકાંઠાથી એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ જ સારો નિર્ણય. જી આભાર. અન્ય એક કોલર મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હેલો જી બેન.
હા, અમે સુરત થી બોલીએ છીએ. હા, સરકારે નિર્ણય કર્યો છે, આપનું શું મંતવ્ય છે? અમારું માનવાનું એમ છે કે અમારે લારી ચાલે છે, સાંજે ચાલે, 8 વાગે બંધ થઈ જાય, 7 વાગે કારખાના બંધ થઈ જાય તો ખાવા વાળા ઉભા પણ કેવી રીતે શકે? એ ચાલવા માટે ફટાફટ 8 વાગે તો પૂરું બી થઈ જાય. બધા કરતા સારું સાંજે ચાલે ને તો ખાલી દારૂના અડ્ડા ચાલે છે, બીજું કઈ નથી ચાલતું. બીજા ગરીબ માણસને તકલીફ જ છે. જી જી આભાર. અનેક દર્શક મિત્રો જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, આપનું શું મંતવ્ય છે? सरकारों ने हारों से व्यापारियों को तो राहत पैकेज की घोषणा करे सरकार. लॉकडाउन में बहुत परेशानी आई. दुकान भाड़े से, बिजली बिल आवे से, बेरा भराव से. જી આભાર. વડોદરાથી એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, આપનું શું મંતવ્ય છે? સરકારનો નિર્ણય સારો છે, પણ મારું એ કેવું છે. હાલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. મારું એ કેવું છે, રાત્રિ કર્ફ્યુ રહી ગયો એનો પણ કોઈ ફાયદો નથી. એનાથી શું ફાયદો છે? કોઈ ફાયદો નથી. ગવર્મેન્ટે રાત્રિ કર્ફ્યુ રહી ગયો એનાથી શું ફાયદો છે? દુકાનો ઉપર એક સાથે ભીડ ભેગી થઈ છે. એના કરતા 6 કલાકનો ટાઈમ રહી ગયો એના કરતા 12 કલાકનો રાખવામાં શું પ્રોબ્લેમ? જી જી આભાર. અનેક દર્શક મિત્રો જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, આપનું શું મંતવ્ય છે? હેલો જી ભાઈ. જી, સુરેન્દ્રનગર થી મેડમ હું બોલું છું, દિલીપભાઈ. હાજી બેન, મારું તો કહેવાનું એક જ વસ્તુ છે કે આ મને એ નથી સમજાતું કે લોકડાઉન કર્ફ્યુ જેવું કરી નાખ્યું છે. તોફાન હોય તો બરોબર છે કે 2 કલાક ખોલે તો 2 કલાકમાં લોકો લઈને ઘરમાં વયા જાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સચવાય. અત્યારે તો એકચ્યુઅલી આવું છે તો અમુકનો વધારાનો ટાઈમ ચાલુ કરવો જોઈએ. હું તો કઉ છું સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ધંધો કરવા દો, જેથી કરીને ટ્રાફિક ભેગું ન થાય, લોકો છૂટક લે. આ તો પિકઅપ અવરમાં જ લોકો 9 થી 12 ને સાંજે 7 થી 7 માં ખરીદી કરવા નીકળે છે, એટલે ગીર્દી થાય છે. બરાબર. હવે એની બદલે જો ટાઈમ ઓછો કરી નાખે બેન, કે ખાલી સવારના 3 કલાક બજાર ખોલવી તો જે કઈ લોકો ખરીદવા વાળા છે બેન, એ 3 કલાકમાં નીકળી પડવાના. એટલે ઉલટાનું જાજી ભીડ ભેગી થાય છે, જાજુ સંક્રમણ થાય છે. ખરેખર આ લોકડાઉન ખરેખર ખોટી રીત જ છે. ખરેખર તો ટાઈમ જાજો કરી દેવો જોઈએ કે સવારના 6 થી રાત 4 વાગ્યા સુધી, એટલે લોકો છૂટા નીકળે અને ગીર્દી ન થાય, તો સંક્રમણ ના થાય. બેન, મારું તો કહેવાનું આ છે, આ તકલીફ પેલું તોફાન કે એવું હોય ને બેન, તો એમાં આવું કરાય કે ભાઈ હાલો 2 કલાક ખોલો એટલે 2 કલાકમાં લોકો લઈને ઘર ભેગા થઈ જાય, એટલે બંધ થઈ જાય અને તોફાનમાં કાયદો અને વ્યવસ્થા હચવાય. પણ આ કઈ તોફાન તો છે નહીં. સંક્રમણ ન થાય માટે છૂટું પબ્લિક રે બજાર, એ જોવાનું હોય. હવે આ 2 કે 4 કલાક હવે સવારના 9 થી 3 ખોલશે તો જે કઈ લોકો આખા દિવસનું નીકળવાનું છે એ સવારના 9 થી 3 સુધીમાં નીકળવાનું, તો ઉલટાની વધારે ભીડ થવાની છે. જી આભાર. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હેલો 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 ભાઈ, પહેલા આપના ટીવી નો અવાજ બંધ કરી દો. હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જે સરકારે છૂટછાટ આપી છે, હા, એમાં કઈ ફૂટવેર નો કોઈ ઉલ્લેખ કર્યો નથી, બુટ ચપ્પલ વાળાની દુકાનોનો. હેલો જી ભાઈ. હા હેલો બોલો, આપ ફરીથી બોલો ભાઈ. હા, વડોદરાથી બોલું છું. આપણે સરકારે જે છૂટછાટ આપી છે બુટ ચપ્પલ વાળાની દુકાનોનો તો કઈ ઉલ્લેખ કર્યો નથી. જી આભાર. અનેક દર્શક મિત્ર જોડાયા છે સુરત શહેરથી. જી, સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું મંતવ્ય છે આપનું? સુરત જી, સરકારનો નિર્ણય ખરેખર રાઈટ જ નિર્ણય છે.
સરકારને લોકડાઉન રાખવું જ નથી, પણ આ તો સરકારની મજૂરી છે. બાકી આ વ્યાપક મહામારીમાં પબ્લિકનું જાન જીવનું જોખમ રાખવા માટે આથી લોકડાઉન રાખેલ છે. સરકારે ખુલ્લું કરી એવું છે, એ સરકાર આપવા નથી વસ્તુ. જી આભાર. અનેક દર્શક મિત્રો જોડાયા છે સુરતથી. આંશિક રાહતનો નિર્ણય કેટલો યોગ્ય લાગે છે તમને? આંશિક રાહત હેલો જી ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારનો નિર્ણય કેટલો યોગ્ય છે? યોગ્યમાં એવું છે બેન કે 6 કલાકમાં ભીડ જ થવાની છે, બીજું કઈ નથી થવાનું. જી આભાર. અને એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અને એક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જી સરકારે જે છૂટછાટ આપી છે જેટલી આપી એટલી સારી છે. બીજા બધા રાજ્યો કરતા આપણી ગુજરાત સરકારે જે આપી છે એ અત્યારે બરાબર કરી છે જોવા જઈએ તો. જી આભાર. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયથી તમે કેવી રીતે લઈ રહ્યા છો સરકારનો નિર્ણય? આપનું શું મંતવ્ય છે? આપણે ટેક્સટાઇલ માર્કેટ ખોલીને છે તો કઈ રીતે આપણે ખાતા ચલાવી શકીએ? જી આભાર. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારના નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપનું શું મંતવ્ય છે? હું ધાનેરાથી બોલું છું. જી ધાનેરાથી બોલું છું. સરકારશ્રીનો નિર્ણય પરફેક્ટ છે, સારો છે અને બધી રીતે સરકારે સારો નિર્ણય લીધો. જી આભાર. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે આપનું શું કહેવું છે? આપનું શું મંતવ્ય છે? બૂટ ચંપલ નું કશું બતાવતા નહીં કે ખુલ્લું છે કે બંધ છે. હેલો જી, બૂટ ચંપલ ની દુકાન લારી ગલ્લા ખોલવાના કે બંધ એ કશું બતાવતા નહીં બરાબર. જી ભાઈ, સરકારે કહ્યું છે, ખોલવા માટે કહ્યું છે, સમય પણ ફાળવવામાં આવ્યો છે. ઓકે. અને 9 તાપમાં તો મરી જઈએ એના કરતા 7 નું ખોલે તો વધારે સારું ને. લારી વાળાનું શું? દુકાનોમાં તો પંખો ચાલે, લારીઓમાં શું? અનેક દર્શક મિત્ર જોડાયા છે. સરકારે નિર્ણય કર્યો છે, આપનું શું કહેવું છે? હવે 9 થી 3 સુધી ખોલી દુકાન, એનો કોઈ મતલબ જ નથી બેન. એના કરતા તો વધારે છૂટછાટ આપી હોત તો વધારે સારું. આ તો વધારે સંક્રમણ 9 થી 3 માં વધારે પબ્લિક બહાર નીકળે કે 3 વાગે કરફ્યુ લાગી જાય, પાછું બંધ થઈ જાય. આ નિર્ણય ખોટો છે. તકેસેર બાજી તકેસેર ખાજા. જી આભાર.